સ્વાગત છે। પાટણમાં શિવરાત્રી નિમિત્તે શિવ મંદિરોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જામી। મહાશિવરાત્રી હોવાથી પાટણમાં શિવ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી। ભાવિકો ભગવાન શિવના દર્શન કરવા માટે મંદિરોમાં સવારથી જ લાઈનોમાં લાગી ગયા હતા અને ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। વાત કરીએ પાટણમાં આવેલ છત્રપતેશ્વર મહાદેવના મંદિરની, તો આ મંદિરમાં 36 થાંભલા આવેલા છે અને સમગ્ર ભારતભરમાં એકમાત્ર એવું મંદિર છે જે સંપૂર્ણ શિવ પરિવાર બિરાજમાન છે અને સાથે ભગવાન કાર્તિકે પણ બિરાજમાન છે। ભાવિક ભક્તોએ શિવની પૂજા કરી ધન્યતા અનુભવી હતી। નમસ્કાર, આપ જે અત્યારે આ શિવાલય નિહાળી રહ્યા છો તેનું નામ છે શ્રી છત્રપતેશ્વર મહાદેવ અને આ શિવાલય સમગ્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત શહેરનું એકમાત્ર એવું શિવાલય છે કે જેનું નિર્માણ સંપૂર્ણ શિવ પરિવાર સાથે કરવામાં આવ્યું છે। સંપૂર્ણ શિવ પરિવાર એટલા માટે કે આ શિવાલયની અંદર ભગવાન શ્રી મહાદેવજી, માતા પાર્વતી, તેઓના પુત્ર ગણેશજી, તેઓના બંને પત્ની રિદ્ધિ સિદ્ધિ તથા તેઓના બંને પુત્ર શુભલાભ સહિત વિશેષ કરીને આ મંદિરની અંદર ભગવાન શ્રી કાર્તિકેય સ્વામીની પ્રતિમાને પણ સ્થાન આપવામાં આવ્યું છે। એટલે સમગ્ર ભારત શહેરનું જો જોવા જઈએ તો એકમાત્ર સંપૂર્ણ શિવ પરિવાર સાથેનું આવ્યું શિવાલય છે અને આ મંદિરનું નામ શ્રી છત્રપતેશ્વર એટલા માટે રાખવામાં આવ્યું છે કે કારણ કે આ સમગ્ર મંદિરની રચના કુલ 36 થાંભલા ઉપર કરવામાં આવી છે અને આ મંદિરનો વહીવટ શ્રી લક્ષ્મી વિલા પેલેસ વડોદરા સ્થિત શ્રીમંતરાવ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે। શું નામ આપનું? દિવ્ય રાવલ, પૂજારી છે।